ટેબલ ટેનિસ સ્પર્ધામાં ડીસાની કાંટ કોલેજ ચેમ્પિયન શ્રી સર્વોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાંટે રમતગમત ક્ષેત્રે અનેક રમતોમાં મેડલ જીત્યા છે. તાજેતરમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ ટેબલ ટેનિસ ભાઈઓ અને બહેનોની સ્પર્ધા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઊંઝાના યજમાન પદે યોજાઈ હતી. જુદી જુદી કોલેજોએ ભાગ લીધો હતો. ભાઈઓની 9 ટીમ અને બહેનોની 10 ટીમોએ ભાગ લીધો હતો. શ્રી સર્વોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના કાંટના વિદ્યાર્થીઓએ સેમીફાઇનલના મેચમાં ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજને ડીસા હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જેમાં ફાઇનલ મેચમાં મોડાસાને હરાવી શ્રી સર્વોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાંટ કોલેજ ચેમ્પિયન બની હતી. આ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓના નામ બંસલ મુદિત, ધ્રુવ હિમાંશુ, ખ્રિસ્તી અભિષેક, ગોસ્વામી આયુષ. આ ચારે ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પરફોર્મન્સ આપી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સતત બીજી વાર ચેમ્પિયનશિપ સફળતા મળી હતી. આ ચારેય વિદ્યાર્થીઓએ શ્રી સર્વોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાંટ ગૌરવ પાવેલ છે. આ તમામ ખેલાડી ભાઈઓને કોલેજ પ્રિન્સિપાલ શ્રી જોગેશભાઈ ઠાકોર અને રમતગમત વિભાગના પ્રોફેસર લીલાભાઈ દેસાઈ દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યા હતા. સાથે સાથે સંસ્થાના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ કે મિસ્ત્રી અને ટ્રસ્ટી શ્રી ખેંગરભાઈ ચૌધરી, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વિક્રમભાઈ શેઠ વિદ્યાર્થીઓને રમતમાં ઉત્સાહી અને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે અને આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ આના કરતાં પણ વધારે સારું પરફોર્મન્સ આપી નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ પસંદગી થાય, ભારત દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી અને સંસ્થાનું નામ રોશન કરવા બદલ સમગ્ર સ્ટાફગણે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. રિપોર્ટર નગીન સુંદેશા, ઇન્ડિયા 24 ન્યૂઝ, ડીસા.